દુખાવો અતિશય દુખાવો થતો, ન બેસાતું ન ચલાતું ન સૂઈએ તો એ દુખાવો ચાલુ દવા લઈએ તો 2-4 કલાકે બંધ થાય, બાકી હતો અહીંયા દુખાવો ફરી ચાલુ થઈ જાય. અહીંયા આવ્યા પછી 1 રૂપિયાની દવા લીધી નથી. અને એ દવા ઇન્જેક્શન ઓપરેશન હા. મિત્રો આપણી સાથે અત્યારે વીરજીભાઈ છે, જેમને L5 અને S1 માં હર્નિએશન ડિસ્ક એટલે કે ગાદી બહાર વહી આવી હતી અને એને પગમાં દુખાવો થતો હતો. એ શું કામ કે 60% નસ દબાતી હતી એને હિસાબે. તો આપણે વીરજીભાઈને પૂછીએ કે એને કેવી તકલીફ થતી હતી. વીરજીભાઈ, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? પ્રભુજી, બનાસકાંઠા પાલનપુર ભૂતેડી ગામ. મારે કમરમાં તકલીફ એટલે મતલબ કે મેં દવાઓ ખૂબ લીધી, 2-3 ડૉક્ટરની અલગ અલગ જગ્યાએ, જેમને કીધું કે અહીંયા જાઓ તો જેમને કીધું ત્યાં ગયા. પણ છેલ્લે એક ભાઈબંધે મને અહીંયાનો રિપોર્ટ આપ્યો, આપણે મતલબ કે એડ્રેસ આપ્યું કે ભાવનગર સ્પાઇન કેરમાં જાઓ, ડૉક્ટર દર્શનભાઈ કામોઠીના ત્યાં તમને સારું થઈ જશે. તો મેં 1-2 જણાને દેખ્યું, તેમના રિવ્યૂ દેખ્યા, અહીંયા એપોઇન્ટમેન્ટ લીધી અને અહીંયા આવ્યા પછી મારો આ 4થો ધક્કો છે, પણ હું 3 જ ધક્કામાં કમ્પ્લીટ થઈ ગયો. જે દુખાવો હતો એ પણ મટી ગયો બિલકુલ, અને મારો 4થો ધક્કો છે અહીંયા. સરસ. અને જે તકલીફ મારા પગમાં હતી એ પણ બંધ થઈ ગઈ છે. મારે બિલકુલ ચલાતું નહોતું એ પણ બંધ, મતલબ કે દુખાવો થતો એ પણ બંધ થઈ ગયો છે. હાલ બિલકુલ બધી રીતે કમ્પ્લીટ છું. કેટલા સમયથી તકલીફ હતી પ્રભુ? સાહેબ, મને છેલ્લા 6 મહિનાથી તકલીફ હતી. 6 મહિનાથી, અને બિલકુલ તકલીફ એટલે ગજબ તકલીફ હતી. એમ હું ઓપરેશન કરાવવા સુધી પણ ગયેલો છું, પણ અતિશય દુખાવો થતો, ન બેસાતું ન ચલાતું ન સૂઈએ તો એ દુખાવો ચાલુ દવા લઈએ તો 2-4 કલાકે બંધ થાય, બાકી હતો અહીંયા દુખાવો ફરી ચાલુ થઈ જાય. અહીંયા આવ્યા પછી 1 રૂપિયાની દવા લીધી નથી. અને એ દવા ઇન્જેક્શન ઓપરેશન? હા, એ દવા ઇન્જેક્શન ઓપરેશન વગર 1 રૂપિયાનો ખર્ચો અહીંયા આવ્યા પછી અધર કર્યો નથી. સરસ સરસ. તો મિત્રો, આ રીતે તમને પણ દુખાવો થતો હશે તો વગર દવા ઇન્જેક્શન ને ઓપરેશન વગર જો તમને પણ આવો દુખાવો થતો હોય તો ભાવનગર ટોપ 3 સર્કલ સ્પાઇન કેર બોન્ડ સેટિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત એકવાર લેજો. બરોબર ને પ્રભુ? બરાબર, લેવાની સાહેબ. પાકું ને? પાકું. વાહ પ્રભુ, વાહ. સરસ. થેન્ક યુ પ્રભુ. આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકો. તમે શું કહેશો એ કહીજો આરો રેકોર્ડ છેલ્લી વાર. ના, સારું છે સાહેબ, અહીંયા જવા જેવું છે, અને જે આવશે એને 100% રિઝલ્ટ મળશે એમ, દવા ઇન્જેક્શન વગર. સરસ સરસ. થેન્ક યુ. તમે ભગવાનની કૃપા બધે સાહેબ, ભગવાનની એ સાહેબ ને તમારી એ ને કે ભગવાનની કૃપા તો કરતા હતા, દવાઈ લેતા હતા પણ નતું મળતું એમ. પણ અહીંયા આયા ના 4થા ધક્કે મટી ગયું એમ, 3જા ધક્કે જ મટી ગયું હતું, પણ તોય કીધું જવું છે એમ. ના ના, સરસ સરસ. હવે થોડું ધ્યાન રાખવાનું એટલે રેડી રહી. બરોબર? ઓકે, થેન્ક યુ સાહેબ. ઊંડો શ્વાસ લો. થોડો ઊંડો શ્વાસ લો. થોડો. ઊંડો શ્વાસ લ્યો. થોડો. હા.